નમસ્કાર મિત્રો, આજે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર, જેમનું ઉપનામ બન્યું છે બનાસકાંઠામાં એક ગુંજતું નામ એટલે બનાસલીબેન, આજે જોઈ રહ્યા છો જનમેદની ઉમટી છે. આ બનાસલીબેનનું ફોર્મ ભરવા માટે, નામાંકન રજૂ કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આ રેલી જઈ રહી છે અને રેલી સ્વરૂપે જે રીતના જોઈ રહ્યા છો, જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, આ પાલનપુર ખાતેના છે. જ્ઞાનીબેન ઠાકોરનું નામાંકન રજૂ કરવા માટેનું આ જન સૈલાબ જોઈ રહ્યા છો. બનાસકાંઠાના પાલનપુર ખાતેથી મોટી સંખ્યામાં આ જનમેદની ઉમટી છે અને આજે લાખો લોકોની જનમેદની સાથે કોંગ્રેસના મવડી મંડળ સાથે આજે જ્ઞાનીબેન પોતાનું નામાંકન રજૂ કરવા માટે જઈ રહ્યા છે. તમને સીધા દ્રશ્ય બતાવી રહ્યો છું. જોઈ રહ્યા છો તમે આ બનાસલીબેન જ્ઞાનીબેનનું જે સૂત્ર છે એ સાર્થક કરતો આ સીધો નજારો બનાસકાંઠાના 18 આલમના લોકો આજે ઘેલા બન્યા છે બનાસલીબેનનું સૂત્ર સાર્થક કરવા માટે. મોટી સંખ્યામાં લોકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. જે રીતે આજે સ્ટેજ ઉપરથી જ્ઞાનીબેન ઠાકોર ભાવુક બનીને એક બનાસવાસીઓને નવો સંદેશ આપ્યો છે. બનાસકાંઠામાં બિરાજમાન ભગવાન ધીમા ધરણીધર હોય, નરેશ્વરી માં હોય કે ચાચર ચોકમાં ગબ્બરના ગોખમાં બિરાજમાન અંબાજી હોય, આજે તમામ દેવસ્થાનોને યાદ કરીને જ્ઞાનીબેન જ્યારે ભાવુક બન્યા હતા ત્યારે એક જન્મદિનમાં ઉમટેલા એક વ્યક્તિની આંખોમાં આંસુ હતા અને એ આંસુ હતા જ્ઞાનીબેન ઠાકોર આ જિલ્લામાં વિજય સરઘસ કાઢે અને આજે જિલ્લાવાસીઓનું જે સપનું છે બનાસલીબેન સાર્થક આ સૂત્રને સાર્થક કરી અને બનાસલીબેનને દિલ્હી મોકલવાનું જે આ સપનું છે એ સાકાર થાય અને આમાં ક્યાંય ધરણીધર ભગવાન કે નરેશ્વરી માં કે ગબ્બરના ગોખવાળી માં અંબા ક્યાંય આ સપનું અધૂરું ના રાખે, તેના માટે જ્ઞાનીબેન સ્ટેજ ઉપર લાખોની જનમેદની વચ્ચે ભાવુક બન્યા હતા અને એનો આ સીધો નજારો બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી આપ જોઈ રહ્યા છો.